ગુજરાતના વર્ષ 2026-27ના બજેટે સમાજના દરેક વર્ગો, ખાસ કરીને ગરીબ, યુવા, વિદ્યાર્થીઓ અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ તથા આરોગ્ય સુખાકારી તેમજ સામાજિક સેવાઓ માટે કરવામાં આવેલી જોગવાઈઓએ વિશેષ ધ્યાન ખેંચ્યું છે। ગુજરાત સરકારે વર્ષ 2026ના વર્ષને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરી 6,500 કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરી છે। જ્યારે લોકોને ઘર આંગણે રોજગારીનો અવસર મળે અને 100 દિવસની રોજગારીની જગ્યાએ 125 દિવસની રોજગારી મળે તેવી બજેટમાં જોગવાઈ થતા ડાંગ જિલ્લાના લોકોએ બજેટને ઉમળકાભેર આવકાર્યું છે। આ અંગે ભાજપના આહવા તાલુકા પ્રમુખે પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી। પ્રવાસન વર્ષ તરીકે પણ આ 2026ને ઉજવવા માટે જાહેરાત કરવામાં આવી છે। એમાં ડાંગનું સાપુતારાનું જે છે હવા ખાવાનું ડાંગનું એક સ્થળ છે, એમાં પણ ઘણો ડાંગના લોકોને ફાયદો મળશે। વીબી રામજીમાં 125 દિવસની રોજગારી આપવાનું સરકારે નક્કી કરેલ છે। એમાં 1500 કરોડ જેટલાનું બજેટ ફાળવવામાં આવ્યું છે। એ ડાંગ જિલ્લાના આદિવાસી સમાજને ખૂબ ઉપયોગી નીવડશે। અમે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।